યાર આને કે મને કાંટો આપે. મારે ક્યાં બેઠવાનું? અહીંયા હું જ્યારે હેપી હોઉં ને ત્યારે આવું હોય. હે ગુસ્સામાં હોય ને ઓલે ઓલે હાઉ ક્યુટ. અરે વાહ. યસ આપણું તાપણું આવી ગયું છે. ઓહો હો હો. ચીયર્સ. મીઠા હોય ને બોર્નવીટા એમાં ઓલી ડેરી મિલ્ક ચોકલેટ બદ્રીનાથથી જે શરૂ થયું છે નોન સ્ટોપ. પાછળ વાળું આ પ્રાણી જો હાય, કેમ છો બધા? તમારા બધાનું આ નવા બ્લોગમાં સ્વાગત છે. હું અત્યારે જઈ રહી છું એક સ્પેશિયલ વ્યક્તિને મળવા માટે, જેમને હું અત્યારે અમુક એમના માટે વસ્તુઓ લાવી છું એ દેવા જઈ રહી છું. કદાચ એવું બી બને કે હું નાઇટ આઉટ બી કરી લઉં. સો એ વ્યક્તિ કોણ છે એ જાણવા માટે સ્ટે ટ્યુન. સો ગાઈઝ, આપણે પહોંચી ગયા છીએ એ જગ્યાએ જ્યાં હું તમને બધાને લઈને આવી છું. આપણે એમને બી સરપ્રાઈઝ આપીએ. ચલો, તમને 2 જ મિનિટમાં ખબર પડી જશે કે હું ક્યાં આવી છું. જો અવાજ તો આવે છે દૂરથી. હાય, બ્યુટીફુલ સાયકલ. જો ખબર પડી ગઈ. જોઈ લો છે. હાય. સો વ્યુઅર્સ, તમને ખબર પડી જ ગઈ હશે કે હું ક્યાં આવી છું, કોના ઘરે આવી છું, કોને મળવા આવી છું. હાય, એકદમ મજામાં. બહુ ફરી આવો ભાઈ એકલા એકલા. હાય બચ્ચું, મોનું બચ્ચું. કેમ અંધારામાં બેઠા છો? ધોકા દઈ ગયા. અરે અરે અરે. હા. કેમ એકલા અંધારામાં? લાઈટ હતી તો મને તમારો ફેસ હેલો. શ્રી મહાકાલ પગે લાગો. મજામાં ભાઈ? જમો છો? હાલો હાલો તારી રાહ જોઈએ પણ અમે મેં તો જમી લીધું. એમ નો યાર આવું આવું આવું. જમીન બેટ તો કરી આવું આવું આવું. એ છે કે આપણે મૂવી જોશું ના ખરેખર બોલો ભાઈ, આજે પોષી પૂનમ છે અને એવું કે ભાઈ બહેન હોય એમાં પૂછે કે ભાઈ ભાઈની બેન રમે કે જમે. મેં એમ કીધું છે કે રમે એટલે એક્સ્ટ્રીમ તું આખું વર્ષ રમવાની જ છો અને એટલા બધા ટૂર્સ બધી કરવાની જ ને. હા, અને રમ્યા જ જમવામાં કરવાનું. ખીરો. રમ્યા જ કરવાનું, કેવી મજા આવે. તો પણ મને એટલું ખબર, ગમે એટલું રમું પણ હું ભમીશ ને તો તમારા હારે જ ભમવાનું. મેં તો તને એટલે તો મેં તને અત્યારે જ કીધું ચાલો હવે બીજું જોતી નહીં કે આપણે શ્રીશૈલમ મલ્લિકાર્જુનમ જઈએ. પેલું જ્યોતિર્લિંગ કરવાની એટલી ઈચ્છા હતી ને મેં અહીંયા ખાલી અરજી નાખી દીધી તો પાસ થઈ ગયું. હવે બીજા જ્યોતિર્લિંગની વાત શરૂ થઈ છે, અરજી શરૂ થઈ નખાઈ છે છે. પણ માતાજી આપણા આજ્ઞા છે ત્યારે ધારા માતાએ ધારા દેવીએ તો આજ્ઞા આપી છે પણ આ મેઇન માતાજી છે. આજ્ઞા આપે તો એ થાય ને કંઈક એમ. મેં તો જો આજ્ઞા છે પણ પાછા બાળકોને લઈ જવા પડે ને દર્શન કરવા. કેમ ઘરે? પાર્વતી માં છે એ ગણપતિ કે ગણેશના કાર્તિક ને કાર્તિકેય એ સુંદરી વગર ના આવે. કાર્તિકેયને મોર અશોક છે. સુંદરી અશોક નહીં, તને કહું કાર્તિકેયની પાસે મોર છે ઈ એમાં ઉડી જાય. ગણેશ પાસે ઉંદરડું છે તો ઈ એની ઉપર બેઠીને ભાગી જાય. અશોક સુંદરી ને કઈક બીજું વાહન છે એનું. તો એટલે પણ આપણા પાર્વતી માં હાન જ પડતા ને કે હું જઈશ તો ત્રણેય બચ્ચાઓને લઈને એની પાસે જઈશ. બળદ છે અને સિંહ બળદ છે. સિંહની સવારી છે. હા, સિંહ તો બળદ ય બે. અને ધારી માતા તો પોતે જ ગંગામાં બેઠેલા છે. એટલે એને મારી કઈ માતા તો ઈ તો ડિવાઇન છે હાવ આપણા બધા કરતા ડિવાઇન છે. પસાર થતી હોય. ઈ તો આપણી બોલ. કરતા ડિવાઇન છે. આપ ઘરે ત્યાં ક્યાંય પહોંચી ગયા હોય. તમે વિચારો ઈ રીતે મહાદેવના માથે એટલે તમારા માથે ચડેલી છું હા, હું. તારે પછી બોલો લેવાનું શું કહેવાનું? બધું સેટ થઈ ગયું તારે જો. પછી. ભાભી મેં શું કીધું,
પાર્વતી ગોઠવાઈ ગયા, મહાદેવ ગોઠવાઈ ગયા, કાર્તિક ને બધા જ ગોઠવાઈ ગયા. મેં કીધું ધારી દેવી એટલે ગંગાજી કીધું. મેં કીધું એટલે જ તમારા માથે ચડેલી છે. મૂળ નો થાય ને ભાઈ. તો ધારી દેવી માથે ચડેલા છે. આ લાઈટ કર ને ભાઈ, લાઈટ કર ને. એ બેટા લાઈટ કર. મીટ ધી બ્લોગર. બ્લોગર ઝડપાઈ ગયા. ગાઈઝ આની બી હમણાં નવી ચેનલ શરૂ થવાની છે. જેવી શરૂ થશે હું તમને જણાવીશ કઈ છે. તમારી જરા ચેનલની ઇન્ફોર્મેશન આપશો સર? મારી ચેનલની ઇન્ફોર્મેશન એવી છે કે હું ડેઈલી વ્લોગ્સ મૂકીશ, મારી લાઈફસ્ટાઈલ બતાવીશ, ફેમિલી બતાવીશ. ઇટ વિલ બી ફેમિલી વ્લોગ. ભાઈ મને નો લેતો અને શરમ આવવા માંડે છે. તમને તો પહેલા લીધા છે આમાં દેખાડવા ના મને. ના એ તો દેખાડતો ભાઈ એ બધે છે. ઈ તો જોવા પછી જેવા મમ્મી છે. ખીજાતી તમને હોય, બહુ મજા ઘી આવશે. ઢોળ્યું હોય. તમે જ કયો મને મજા આવે કે નહીં? અરે તો પછી ઝઘડા ઝઘડી ને બહુ ઓહો મજા આવશે તમને જોવાની. અને બસ તમે કોમેન્ટ સેક્શનમાં મને નામ સજેસ્ટ કરો, કાંઈ સારું નામ હોય. માય નેમ ઇઝ વેદાંત દવે. તો ઈ ઉપર કાંઈ મને સારું નામ એવું સજેશન હોય તો મને કોમેન્ટમાં જણાવો તમે. ચલો ડન છે ગાઈસ, તમે સાંભળી લીધું. હવે આપણે વેદાંતની ચેનલ માટે કંઈક નવું નામ દેવાનું છે બધાએ વિચારીને, હે ને? સો કમેન્ટ કરવાની છે બધાએ. હિચકી યસ. ચલ ગાડીમાં કામ છે યાર. આને કે ને મને કાંટો આપે. વ્યુઅર્સ અમે લોકો અત્યારે રાતના કેટલા વાગ્યા છે? બતાવો 11:41. હા. દૂર રહ્યો તો ના ના થઈ ગયું 11:41. પોણા અને ઈભી 12 એટલા બધા વાગ્યા છે. અને અમને બધાને અત્યારે મન થયું છે કંઈક ગરમ ગરમ પીવાનું. એટલે ભાઈ હવે ક્યાંક લઈ જાય છે. ક્યાં લઈ જાય છે એ સરપ્રાઈઝ છે. કાં તો ગોતવાનું છે ને કાં તો એમને ઓલરેડી ગોતી લીધું છે. આ જે પીવું છે ઈ જ્યાં મળતું હોય ત્યાં જશું. ઇધર હોટ ચોકલેટ ઓર ખજૂર દૂધ એવું કંઈક પીએ, હે ને? મજા આવશે ગરમ હેલો કંઈક. બચ્ચો. સો હવે જોઈએ છે વિશાલભાઈ ક્યાં લઈ જાય છે. સ્ટે ટ્યુન. જો વ્યુઅર્સ મારી ક્યુટી કેવી તૈયાર થઈ છે, કેવી સરસ લાગે છે. ઓહો હો હો. જો કોઈ નજર નથી લગાવવાની. હે કેવા સુંદર વાળ એ ભાઈ. કાંઈ ન થાય, મારા વ્યુઅર્સ બધા બહુ સરસ છે. દે ઓલવેઝ બ્લેસ અસ, નહીં? તો અમે થઈ ગયા છે બધા રેડી. અડધા છે ન્યાય ડ્રેસમાં, અડધા છે ચકાચક. હું છું અધ વચ્ચે. અને હવે જઈએ છીએ અમે એવું હવે જઈએ છીએ આપણે જગ્ગુમાં. પગમાં ત્યાં જ ઈ આમાં ઠેબા જ લેવાની. ત્યાં એને જે આમાં એટલા ઠેબા લીધા છે. ઓહો હો. સો વી આર ઓલ સેટ. એ લા બેગ અંદરથી ચાવી એમાં છે. ક્યાં બાત હે. ધ્રુવીનું આપણે જેકેટ ટ્રાય કરીએ છીએ. સ્લીવ્સ નહીં થતી. ઓહો ટાઈટ થાય છે ભાઈ. તમે આ પહેર્યું ને બસ. ઓહો મારે ક્યાં બેઠવાનું છે? અહીંયા હાથ આમ ભેગા નથી થતા. મસ્ત લાગે છે. કેવું લાગે છે બોલો? છે તો એકદમ મસ્ત. ઓહો હો. ઓલે ઓલે આમાં બધું ના થાવે. હા તો મસ્ત જો પણ ગરમ ગરમ અહીંયા મોઢે લગાડે. બધા તૈયાર થઈ ગયા છે પણ ધરાબેન ગાડીની ચાવી જ અંદર ભૂલી આવ્યા છે. હોય ને હે. ભાભી લેવા ગયા. How am I looking? ઓલે ઓલે બોગસ નહીં. સી કાઢી નાખો. ઓ હીરો. આવું ન લેતા હો, ન નાખતા હો. હું જ્યારે હેપી હોઉં ને ત્યારે આવું હોય. હે સેડ અત્યારે આવું. પણ જ્યારે હું સેડ હોઉં ને ત્યારે ગુસ્સામાં હોઉં ને એટલે લે આ ક્યારે લીધું? ત્યાંથી આ લીધું. ગમ્યું મને તો. આ બરાબર છે એકદમ. So તમે જ્યારે મને મળવા આવો ને ત્યારે જો આમ હોય ને તો સમજી જવાનું કે આજે ધરાવડનો મૂડ ગડબડ છે. પણ ઇફ ઇટ ઇઝ મારું લાઈક આવું ધીસ કામ છે જો તરા. તો આઈ એમ હેપી. મારું આવું કામ છે. ગેંડા જેવું.
જે આ બાજુ આવી જાય અલે અલે જીગુ જીગુ નથી નહીં જઈએ યસ ડીએસ તો હવે અમે બધા રેડી થઈ ગયા છે પાછળ બધી સવારી સેટ થઈ ગઈ છે હવે જઈશ આગળ બેઠી જાઉં થોડું ચાલી રહ્યું છે એડજસ્ટમેન્ટ કારણ કે જે છોકરી છે ને એ મમ્મી જેવડી થઈ ગઈ છે ને કાં તો મમ્મી છે ને હજી છોકરી જેવડા જ છે બેમાંથી જે કેવી ચલો કરો ઓકે વાહ થઈ ગયું હવે સો ઓલ સેટ હવે અમે ગોતશું કાં તો હોટ ચોકલેટ કાં તો ખજૂર દૂધ જોઈએ હવે ભાઈ ક્યાં લઈ જાય છે સો ગાઈઝ અમે આવી ગયા છે યુકે બિન્સ હું કદાચ અહીંયા પહેલાં એક વખત આવી છું બટ આઈ ડોન્ટ રિમેમ્બર હું કોની સાથે આવી હતી ને ક્યારે આવી હતી સો અત્યારે અમે ટ્રાય કરી રહ્યા છીએ યુકે બિન્સ વેદાંતે સજેસ્ટ કર્યું છે સો નાવ એવરીથિંગ ઓન વેદાંત સારું નીકળ્યું તો બી ક્રેડિટ એની ખરાબ નીકળ્યું તો ગરદન એની પંજાબીનો ફૂડ છે એલા ભાઈ લખ્યું તો છે લખ્યું cafe. છે. તમે એકવાર અંદર જાઓ ને તમે એકવાર જો ચલો ચલો જઈએ તો કા ટ્રાય કરીએ જાઓ નહીં તમે જ જાઓ એવું હા યસ ચલો ગાઈસ તમે બી આવો અમારી સાથે સીધા એમ્બિયન્સ મેન ગમે એવું હોય ઓલે ઓલે હાઉ ક્યુટ અરે વાહ હેલો ગાઈસ સરસ મજાની ઠંડીમાં એકદમ ખુલ્લા કેફેમાં આપ સૌનું સ્વાગત છે હે ઉપર બેસે ચલો બંધ છે ઉપર ભાઈ અત્યારે હા બધું ભીનું છે એ તો એ લુછી આપશે બેસવું ક્યાં છે નક્કી કરો પણ આપણે ઓલું મેગી અડ્ડામાં જવું છે મેગી અડ્ડામાં જવું છે ઉપર બેવું છે બોલો હું કરવું ખાટલે બેસીએ ચલો ખાટલે કે બેઠું નહીં આ બાજુ છે ભાભી તમારા કોઈ ફેન હોય તો એ બધા જોવે તો ખરી જ ને. ઈ આપણો નહીં. હા એટલે અહીંયા તો કરી આપશે હમણાં મારું ઉપરા ઉપરી બોનફાયર સાથે એટલું બધું લેણું થઈ ગયું છે ને સાસણ પહેલા ગઈ ત્યારે 2 વખત હમણાં ગઈ ત્યારે 3 વખત અહીંયા અમે કરી રહ્યા છે પેલો ખાટલો કદાચ જો આપે ને તો થાય એમને પૂછો ને જે ખાટલો અહીંયા કરાવી દે. હા એક ખાટલો ખાટલો આપે છે. ઠંડી લાગે છે ને બાબુ Now tell me how's the place? પોગે ખુલ્લા હજી પેલા આવવા દે ખાવાનું પછી ખબર પડે આઈ મીન પીવાનું મોજા પહેર મોજા જો તમે મને એમ્બિયન્સ વાઇઝ પૂછ્યું તો તમે તમને એમ્બિયન્સ વાઇઝ કીધું ના એમ્બિયન્સ ઇઝ ગુડ યસ આપણું તાપણું આવી ગયું છે ઓહો હો હો થોડું પાછળ લઈ લો હા થોડું પાછળ લેવું પડે એમ છે હેલો ભાઈ જો ક્યાં બાત વાહ 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 હેલો ઓહો હો આય મારી ક્યુટી અમારું ફર્સ્ટ આઉટિંગ ઇન વિન્ટર ટુગેધર રાતના 12:30 વાગ્યા છે અને જે મજા આવી રહી છે તાપડા સાથે હમણાં કંઈક વધારે જ લેણું થઈ ગયું છે શું કહો Cheers! વાહ 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 ભાઈ બહુ ગરમ ધીરે 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 क्या बात है वाह 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 સો ગાઈઝ અમારા બધાનું હોટ ચોકલેટ આવી ગયું છે પહેલા મેં ઈ ઓર્ડર કર્યું હતું પછી ભાઈએ કંઈ કર્યું પછી વેદાંતે કર્યું પછી દેહે કર્યું ભાભીએ કર્યું ધ્રુવીએ કર્યું એટલે ફાઇનલી પછી બધાનું હોટ ચોકલેટ આવી ગયું આપણે આનો ઓનેસ્ટ રિવ્યુ લઈએ ચલો હાવ ઇઝ ઇટ ભાભી ઓકે ઓકે ચાલે બલ એકચ્યુઅલી અમને એવું જ હતું કે હોટ ચોકલેટ કંઈક મસ્ત આવશે બટ ભાઈનું કેવું એવું છે કે આ બોર્નવિટા છે આઈ થિંક બોનવીટા છે પણ
સારું છે આવી ઠંડીમાં તો મજા આવે કંઈ પણ ગરમ હોય ને તો મજા આવે મજા આવે હા શું બોર્નવીટા હોય ને બોર્નવીટા એમાં ઓલી ડેરી મિલ્ક ચોકલેટ આવે ને એ નાખી દીધી એમાં અત્યારે વેદાંતભાઈએ જે પહેલો સીપ મારી લીધો છે ઓહો હો હો ફૂલ ગરમ હવે આપણે આંખમાં પાણી આવી ગયા એકચ્યુઅલી આજે આપણે નાઇટ આઉટ છે બધાને એટલે હવે અહીંયા પછી આપણે બીજા કોઈ અડ્ડામાં જશું પાછા હોટ ચોકલેટ સ્પેશિયલ બદ્રીનાથ થી જે શરૂ થયું છે નોન સ્ટોપ હજી સુધી ફરવાનું બંધ જ નથી થયું ક્યાં બાત હે સો ચીયર્સ એવરીવન શું શું એટલે શું સામે વાંચ્યું ને ABCD B મિસિંગ છે એમ સો બધાને અત્યારે છે ને હોટ ચોકલેટ ચડી ગઈ છે બધા જે પ્રમાણે બિહેવ કરી રહ્યા છે એમાં બી આ પાછળ વાળું આ પ્રાણી જો છી ગંદો સો હવે નેક્સ્ટ સ્ટેપ અમે જઈ રહ્યા છે વિશાલભાઈ ક્યાં જઈએ છે આપણે ઘરે હવે કે બીજો કોઈ અડ્ડાય શું છે હવે અમે ઘરના અડ્ડે જઈએ છીએ ABCD હે ને આમથી છે કે સીધી જ છે સીધી ઓકે ચલો ભાઈ દોસ્તો હવે આપણે ઘરે મળીએ છીએ હો ને યસ ગાઈસ તો આપણી એક વિકેટ અત્યારે પડવા જઈ રહી છે ફાઇનલી એક તો પડી જ જઈ આખો દિવસ હું હાર્ડ વર્ક કરતો હોઉં ને, ઓલે 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 પછી કાલે કરવાનું હોય ને હાર્ડ વર્ક. એવું બાય. ગુડ નાઇટ બાય ગુડ નાઇટ. અને હવે એક પછી એક કદાચ બધી જ વિકેટ પડવા જઈ રહી છે હવે વિકેટ પાડી દ્યો તો પછી હવે કાલે નવી કાગળમાં નવો કોન્ટેન્ટ મળશે તમને. આપણે પાછું કાલે જવાનું જ છે ક્યાં જવાનું છે? હા એ બી એક સરપ્રાઈઝ છે સો આજના વ્લોગમાં આઈ હોપ તમને મજા આવી હશે પહેલા અમને તો તમારે એક બહુ surprise મજા આવી દેવાની. છે તમે જવાના મિલીબેન સાથે હા કાલે 2-3 જગ્યા એવી નવી નવી છે જે આપણે જોવા મળશે સો એ કાલના વ્લોગમાં હું તમને એ બતાવીશ કે હું ક્યાં જવા જઈ રહી છું બટ આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો કે જો આજે અમે જે આઉટિંગ કર્યું જે હોટ ચોકલેટ પીધું છે આ જે બધાને ચડ્યું છે પછી હોટ ચોકલેટના બહુ મજા આવી છે ઓલ ઇન ઓલ અને આજે ફાઇનલી નક્કી થયું છે કે મારે રાત અહીંયા જ રોકાવાનું છે એટલે હું આ જ કપડામાં સૂઈ રહી છું અડધા બદલ્યા છે અડધા નથી બદલ્યા અડધી વાગે તો ઘરે ન જ જવાય અને ઊંઘ ઓલરેડી આવે છે તોય આવું બધું જોવે છે. રાખ 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 લાવ. આંખ તો બંધ કરી દીધી. એ વ્લોગ સાંભળી રહ્યા છે વ્લોગ જોઈ નથી રહ્યા યસ ગાઈઝ સો થેન્ક્સ ફોર વોચિંગ આઈ હોપ તમને આજના વ્લોગમાં મજા આવી હશે કાલે ફરીથી નવા વ્લોગમાં મળીશું નવી નવી વાતો કરીશું નવી જગ્યા એક્સપ્લોર કરીશું એન્ડ ઓલ ઇન ઓલ ખૂબ એન્જોય કરીશું થેન્ક્સ ફોર વોચિંગ મળીએ છીએ પછી બાય